લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. થરાદના વાઘસણ ગામે મહિલા ઉમેદવાર ચૂંટણી લડવા મેદાનમાં. થરાદ તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણીએ જોર પકડ્યું છે, ત્યારે દરેક ગામના આગેવાનો તેમજ બિન રાજકીય આગેવાનો પણ પોતાની સરપંચની અને વોર્ડના સભ્યોની ઉમેદવારી કરી રહ્યા છે. તેવામાં વાઘસણ ગામેથી મહિલા આગેવાન અને ચૂંટણી લડવા વાઘસણ તમામ સમાજના લોકો સાથે મળીને ચૂંટણી લડવા મેદાનમાં ઉતરવા હાકલ કરી છે. જેમાં વધુમાં ગામના આગેવાન જગદીશભાઈ પટેલે જણાવ્યું કે અમે ગામમાં સર્વે કર્યું હતું કે મનસુખભાઈ પ્રજાપતિને બિનહરીફ જાહેર કર્યા છે, પરંતુ અમે ગામમાં સર્વે કર્યું તો કેટલા આ વાતને લઈને સમર્થનમાં નહોતા, જેને લઈને અમે અત્યારે મહિલા ઉમેદવાર ચૂંટણી લડવા તૈયાર કર્યા છે. અમે સૌ સાથે રાખી બેનને જીતાડીશું એવી આશા વ્યક્ત કરી છે. વધુમાં જણાવ્યું છે કે અમારા ગામના પૂર્વ સરપંચ ગજાભાઈ પ્રજાપતિને સૌ ગ્રામજનો સાથે મળીને બિનહરીફ જાહેર કરે તો અમે મહિલા આગેવાનનું ફોર્મ પાછું ખેંચાવી લેશું તેવું જણાવ્યું હતું. ગામના આગેવાન છગનભાઈ ભેમાજી પંચાલ સાથે વાત કરી તેઓએ જણાવ્યું હતું કે અમારે ગામમાં કોઈ વિવાદ નથી અને અમે ગામના મહિલા આગેવાન ગીતાબેન નાઈને ચૂંટણી લડવા ઉમેદવારી ફોર્મ ભરાવીએ છીએ અને ગામ લોકોને મારી વિનંતી છે કે મહિલા ઉમેદવારને વોટ આપી વિજય બનાવે. વાઘસણ ગામના મહિલા ઉમેદવાર ગીતાબેનને જણાવ્યું હતું કે જે ગામના લોકો મારા ઉપર વિશ્વાસ મૂકી અને મને ચૂંટણી લડવા હાકલ કરી છે, તો હું ગામ લોકોને વચન આપું છું કે ગમે તે થશે પણ મારું ફોર્મ પાછું નહીં ખેંચું એવી ખાતરી આપી હતી. વધુમાં જણાવ્યું હતું કે ગામના આગેવાન અને પૂર્વ સરપંચ ગજાભાઈ પ્રજાપતિને તમામ ગ્રામજનો સહમતિથી બિનહરીફ જાહેર કરશે તો હું મારું ફોર્મ પાછું ખેંચી લઈશ. મુરજી ચૌધરી, થરાદ. 2025ની ચૂંટણી ગ્રામ પંચાયતની નોંધાઈ છે. એમાં ગીતાબેનને અમે સાથ સહકાર આપીએ છીએ અને બધો અમારો સમાજ અને બધી બીજી કોમ પણ સાથે છીએ. ઓકે, આપનું નામ? રમેશભાઈ ચમનાભાઈ પંચાલ. ઓકે બેન, તમારે કોઈ દાબ આવશે, પરેશર આવે, પણ તમારે ફોર્મ પાછું ખેંચવાનું નહીં. તમારે પાછું ફોર્મ ખેંચવામાં આવશે નહીં. અને પછી તમે કહો કે મારે ફોર્મ ખેંચી અને મારે સંમતિ દેવી છે તો પણ તમે બે બોલ કહી કહો. સરપંચ તરીકે નિમેલા હતા અને એમનો અનામત રાખતા હોય તો અમે અમારે આગળ ગીતાબેનનો ટેકો અમે પાછો ખેંચી લઈશું અને એમને સંમતિ દઈશું. તમારે જૂના સરપંચની જરૂર છે એમ ને? હા, જૂના ગજાભાઈ પ્રજાપતિ ફોર્મ એમનું રહેતું હોય અને બિનહરીફ કરતા હોય તો ગીતાબેન અમે ફોર્મ ખેંચાવજો પાછું. ઓકે. ગ્રામજનોએ સાથે મળીને તમને ચૂંટણી લડવાનું કીધું, શું કહેશો તમે? હા, મને પૂરું ગામે સમર્થન આપ્યું છે અને મને કીધું છે કે બેન તમે ઉમેદવારી નોંધાવો, અમે આખું ગામ તમારી સાથે છીએ. તો હું પણ મારી પણ ફરજ આવે છે. જો આખું ગામ આટલું ઉત્સાહી હોય અને આટલો બધો મને ગામનો પ્રેમ સ્નેહ મળતો હોય અને મને ઉમેદવારી ફોર્મ ભરાવતા હોય તો મારી પણ એક ફરજ આવે છે કે હું બધાને વચન આપું છું કંઈ પણ થશે તો આ ઉમેદવારીનું ફોર્મ પાછું ખેંચવામાં નહીં આવે. પણ અમારે જો ગજાબા પ્રજાપતિ એમને જો બિનહરીફ કરતા હશે તો અમે આખું ગામ થઈ અને એમને અનામત કરે તો હું તૈયાર છું એના માટે. માનનીય વાઘસણ ગ્રામજનો ભાઈને મારી નમ્ર અરજી છે કે અમારે ગીતાબેન નાઈને અમે વાઘસણ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવા હતી. અમારા પૂરો વાઘસણ ગ્રામ પંચાયતનો પૂરેપૂરો ટેકો છે અને અમે ખૂબ તન મન ધનથી અમારે કોઈ વિવાદવાળી કોઈ વાત છે નહીં. અમારે એકદમ સંમત થઈ અને ગીતાબેનને ફોર્મ ભરાવવા તે ગ્રામજનોને વોટ આપવા ખૂબ મારી નમ્ર અપીલ છે. ઓકે, આપનું નામ? મારું નામ છગનભાઈ ભેમાભાઈ પહોંચાલ. મિત્રો, કાલે મનસુખભાઈ લાદાભાઈ પ્રજાપતિને વાઘસણ ગામમાં બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે. કાલે હું થરાદ ગયો હતો, પરંતુ ગામમાં સાંજે દૂધ ભરાવા આવતા મેં સર્વે કાઢ્યું કે કેટલા માણસ લાદાભાઈના સમર્થનમાં છે, પરંતુ ગામજનોના અમુક વ્યક્તિને મેં પૂછતા 10 વ્યક્તિને પૂછવા 10 વ્યક્તિએ એમ કીધું કે અમારું સમર્થન નથી. એમને મેં કીધું કે તમે જે વાત કરો તે દિલ ખોલીને વાત કરજો, પાછળથી અમને એમ ના થાય કે અમે વિરોધ કર્યો છે. એટલા માટે મેં એમને દિલ જોડે એમને મેં સોગંદીને પૂછ્યું કે તમે રાજી કે નહીં. તો 10 વ્યક્તિએ કીધું. એની અંદર પ્રજાપતિ હતા, મેઘવાળ સમાજ હતો, પટેલ સમાજ હતો, સુથાર સમાજ હતો. દરેક સમાજમાંથી મેં અલગ અલગ પૂછ્યું, તેમની સંમતિ નથી. જે મધ્યમ વર્ગી છે તે અને જે 4 વ્યક્તિ છે તેમની છે તેમને અમે માન્ય રાખતા નથી. અત્યારે કોને તમે માન્ય ચૂંટણી લડવા અત્યારે અમે ગીતાબેન ઊભા રહે તો અમે ગીતાબેનના સમર્થન.
ઓકે આપનું નામ? જગદીશભાઈ પટેલ, આમ આદમી પાર્ટી થરાદ પ્રભારી.